નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે કહેવાય છે કે વડોદરામાં 75,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી આ સ્કૂલ છે કે જ્યાં રંજનબેન આ તમામ જે વિદ્યાર્થીઓ ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેઓનું સ્વાગત કરી રહ્યા છે. ખાસ કરીને આ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, કારણ કે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છે. પ્રથમ વખત તેઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે અને તમામ જે પોતાના વાલીઓ પણ પોતાના જે બાળકો છે તેને મૂકવા માટે અને આપ જોઈ શકો તમામ રિસિપ્ટ સાથે તેઓ અહીંયા આવ્યા છે. જે બોર્ડની તમામ જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. તમામને ફૂલ તિલક સાથે તેઓને આવકારવામાં આવી રહ્યા છે, સાથે મોં પણ મીઠું કરાવવામાં આવી રહ્યું છે. વડોદરાની જો વાત કરીએ તો ધોરણ 10માં 45,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે અને 4 ઝોનમાં આ સેન્ટર આપવામાં આવે છે ધોરણ 10માં. સાથે ધોરણ 10ની વાત કરીએ 47,312 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને આ 4 ઝોન આપવામાં આવ્યા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્થળોની વાત કરીએ 156 સ્થળો પર આ પરીક્ષા થવા જઈ રહી છે અને કુલ બ્લોકની વાત કરવામાં આવે તો 1618 આ તમામ કહેવાય છે કે આ વિદ્યાર્થીઓને એક બાદ એક પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના મુખ પર સ્મિત પણ જોવા મળ્યું, કારણ કે પ્રથમ વખત તેઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આવનાર દેશનું ભવિષ્ય તેઓ નક્કી કરવાના છે, કારણ કે પ્રથમ વખત આ બોર્ડની પરીક્ષા તેઓ આપવા જઈ રહ્યા છે. અને વાત કરવામાં આવે તો તમામ આજથી 10મા ધોરણની 12મા ધોરણની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. જનરલી વિદ્યાર્થીઓ હોય એમને આમ નોર્મલ એક્ઝામ આપતા હોય તો ટેન્શન હોતું નથી, પણ બોર્ડની એક્ઝામ અને સ્કૂલમાં જઈ રહ્યા છે તો એક રીતે મનથી એવું લાગતું હોય કે શું હશે, કેવી રીતના આપશું, તો એ ટેન્શન વગર પરીક્ષા આપે. પેરેન્ટ્સ પણ એમના પર એકદમ એમને હિંમત આપે. એટલે અત્યારે વિદ્યાર્થી ખૂબ ખુશ છે, બિલકુલ ટેન્શન વગર પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા વિદ્યાર્થીઓને પરીક્ષા આપે ચર્ચા, એટલે કે પરીક્ષા આપતી વખતે ન માતા પિતાએ ટેન્શન રાખવાનું હોય ને વિદ્યાર્થી મિત્રોએ. અને અમે પણ આજે એ જ કહી રહ્યા છે કે ખૂબ શાંતિથી તમે પરીક્ષા આપજો, વાંચજો, પેપર જેટલું આવડે એવું પહેલાં લખી લેજો, બાકીનું ફરી વાંચીને જે રીતના તમને નિરાકરણ આવે, તમને એવું લાગે કે હા આ પ્રશ્નનો જવાબ આવો છે, એ રીતે પણ ખૂબ શાંતિથી બિલકુલ ટેન્શન વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપજો એ રીતે. અને ખૂબ ખુશ છે, પેરેન્ટ્સ પણ ખુશ છે કે પોતાનું બાળક એક્ઝામ આપવા જઈ રહ્યું છે. પેરેન્ટ્સ પણ હિંમત આપી રહ્યું છે કે ના તમે જરાય ટેન્શન ના કરતા પરીક્ષા આપો. તો વિદ્યાર્થી મિત્રો આજે MGM સ્કૂલમાં 10મા ધોરણના બાળકો એક્ઝામ આપવા આવ્યા છે. હું પણ એમને હિંમત આપવા આવી છું કે બિલકુલ ટેન્શન વગર પરીક્ષા આપજો અને વિદ્યાર્થીઓ ટેન્શન વગર પરીક્ષા આપે એવી ખાસ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. વિદ્યાર્થીઓને તેઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે આપ જોઈ શકો છો તમામ આજે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. આ તમામ જે વાલીઓ છે વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા છે. વિદ્યાર્થી સાથે બેટા કેવી તૈયારી છે? अच्छी है. બિલકુલ તે વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે ફૂલ કોન્ફિડન્સથી તેઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે, કારણ કે પ્રથમ વખત બોર્ડની આ પરીક્ષા આ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. વાલીઓ પણ સાથે અહીં આવ્યા છે, વાલીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ચોક્કસથી આ તમામ જે વિદ્યાર્થીઓના મુખે જે સ્મિત છે, આજે પ્રથમ પેપર છે તેઓનું ગુજરાતી ભાષાનું આ પેપર છે
ત્યારે વડોદરાના 47,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવાના છે. ત્યારે આપ જોઈ શકો છો જે માહોલ સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ તેઓ પણ આ તમામ લોકોને આ જે વિદ્યાર્થીઓ છે તેને આશીર્વાદ સાથે પ્રોત્સાહન આપવા માટે અહીંયા આવ્યા છે. આપણી સાથે વાલી છે. શું કહેશો અંકલ, વિદ્યાર્થી આપણા બાળકને અહીં મૂકવા આવે છો, પહેલું પેપર છે. સરસ, છોકરાઓ સરસ મહેનત કરી છે, ટીચરોએ સરસ મહેનત કરાવી છે, રાત દિવસ જાગીને છોકરાઓએ અથક પ્રયાસ કર્યો છે. આપણે તો એ જ કહીએ કે એક્ઝામ સારા જાય, મહેનત સારી કરી છે છોકરાઓએ, એનો રિઝલ્ટ મળવો જોઈએ. સારી રીતે એક્ઝામ આપી તે રીતે પણ અહીંયા લોકો પ્રોત્સાહન કરવા આવે, સાંસદ પણ અહીંયા આવ્યા. હા, સાંસદ પણ આવ્યા. છોકરાઓને વાલીઓને પ્રોત્સાહન મળે એ લોકો છે, એક નવો એટીટ્યૂડ જોવા મળે. એટલે બહુ સરસ છે, સરસ આયોજન છે, સરસ આયોજન તમારું. થેન્ક્સ. બિલકુલ તમામ લોકો અહીંયા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ અહીંયા આવ્યા છે, કારણ કે પોતાના બાળકની જે ચિંતા હોય છે તેના ભાગરૂપે વાલીઓ પોતાના બાળકને અહીંયા મૂકવા મતલબ પરીક્ષા સેન્ટર પર મૂકવા માટે આવ્યા છે. ત્યારે આ તમામ જે એક બાદ એક વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર અહીંયા આવી રહ્યા છે. સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તમામ સ્કૂલો પર ફાળવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય, કોઈપણ પ્રકારનો બનાવ ન બને તેના માટેની પણ કાળજી બોર્ડ વિભાગ અને કહેવાય છે જિલ્લા શિક્ષણ વિભાગ પણ તેની ખાસ કાળજી લઈ રહ્યું છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓ છે અહીંયા એક બાદ એક વિદ્યાર્થીઓ અને પ્રવેશ આપવામાં આવી રહ્યો. શાંતિપૂર્ણ માહોલમાં તેઓ પરીક્ષા આપી શકે તેના માટે આ તમામ રિસિપ્ટથી લઈને તમામ જે બાબતોની કાળજી વિદ્યાર્થીઓએ રાખવી જોઈએ, તમામ વિદ્યાર્થીઓ પણ કાળજી રાખી, સાથે તમામ લોકો પણ કાળજી રાખી રહ્યા છે. સાથે જે સેન્ટર આપ્યું છે એ સેન્ટરના તમામ જે શિક્ષકો છે, સ્કૂલના તમામ લોકોએ પણ આ વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છે. આજે વડોદરાના સાંસદ કહેવાય છે કે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા માટે અને પ્રોત્સાહન કરવા માટે આ કહેવાય છે કે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે. વડોદરાની જો વાત કરવામાં આવે તો 1618 કહેવાય છે કે પરીક્ષા સ્થળો છે એની આજુબાજુ છે અને સાથે 47,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. અને આજે પ્રથમ પેપર ગુજરાતીનું છે, ત્યારે તમામ લોકો ઉત્સાહની સાથે આજે પરીક્ષા અહીંયા પરીક્ષા સેન્ટર પર તેઓ પોતાની જે પરીક્ષા છે તે આપી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.